હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો આજે આપણે બોમ્બે વેજ ફ્રેન્કી છે એ થોડી અલગ જ રીતથી બનાવીશું. તો અહીં ખૂબ ઝડપથી બની જાય એવી ટિપ્સ અને ટ્રિક્સ સાથે આપણે બોમ્બે સ્ટાઇલ વેજ ફ્રેન્કી બનાવીશું. તો એના માટે મેં 1.5 કપ ઘઉંનો લોટ લીધો છે, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચા તેલ લઈ અને એને લોટને આપણે બાંધી લઈશું. તો અહીં થોડું મોવણ નાખવાનું, ને તો રોટલી છે તમારી થોડી ચવડ થઈ જાય છે અને સ્ટિકી થઈ જાય છે. તો આ રીતે લોટને આપણે રોટલી જેવો ઢીલો બાંધવાનો છે. લાસ્ટમાં થોડું તેલ અને પાણી લઈ સારી રીતે એને કેળવી લઈશું. તો અહીં ઘઉંનો લોટ લીધો છે એટલે એકદમ હેલ્ધી આપણી ફ્રેન્કી બનશે. 3 બટાકાને મેં બાફી લીધા છે. અને હવે ચટણી માટે 2 ઇંચ આદુનો ટુકડો, 4 થી 5 તીખા મરચાં, 3 કળી લસણ મેં લઈ લીધું છે અને થોડું ક્રશ કરી એમાંથી થોડું આપણે સાઈડમાં કાઢી લીધું છે. અને હવે કોથમીર લીધી છે 50 ગ્રામ જેટલી, 1 મુઠ્ઠી ફુદીનો, 2 ચમચી સેવ અને 2 ચમચી દાળિયા લીધા છે, ચપટી હિંગ અને અડધી ચમચી જીરું આપણે અંદર એડ કરીશું. અડધા લીંબુનો રસ નાખી સ્વાદ પ્રમાણે આપણે મીઠું, થોડું સંચળ અને થોડું આપણે ચાટ મસાલો અંદર નાખીશું. તો એનાથી ચટપટી આપણી ચટણી બનશે. તો અહીં જરૂર પ્રમાણે પાણી અથવા બરફ લઈ અને આપણે ચટણીને થોડી થીક બનાવવાની છે. એવી ચટણી બની ગઈ છે. તો લોટને પણ બાંધી અને લગભગ કલાક રહેવા દીધો હતો, જેથી સરસ રીતે સેટ થઈ ગયો છે. તેના 6 મેં લુવા મોટા કરી લીધા છે. અને હવે એની રોટલી છે એ આપણે મોટી બનાવવાની છે. આપણે આદળીની સાઈઝની હું બનાવીશ, તમે નાની મોટી તમારી પસંદ પ્રમાણે બનાવી શકો છો. તો અહીં રોટલી આપણે એકદમ પાતળી નથી બનાવવાની, પણ થોડી થીક રાખવાની છે. અને એવી આપણે રોટલી સૌથી પહેલાં આપણે રોટલીને વણી લઈશું, કેમ કે આપણે એને ફાસ્ટ ગેસે શેકવાની છે. તો વણવાનું અને શેકવાનું સાથે નહીં ફાવે, એટલે મેં પહેલાં બધી જ રોટલીને વણી લીધી છે. તો મારે 4 ફ્રેન્કી બનાવવાની છે, તો મેં 4 રોટલી છે એ વણી લીધી છે. અને હવે એને જ્યારે આપણે શેકવાની હોય તો તવી છે એને એકદમ ગરમ કરવાની છે. મતલબ આપણે એકદમ ફાસ્ટ ગેસની ફ્લેમ રાખી અને આ રોટલી છે એને કાચી પાકી શેકવાની છે. તો બધી જ સાઈડથી થોડી કાચી પાકી શેકાય એ રીતે આપણે કરવાનું છે. એના માટે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું અને હાથ વડે ચારે બાજુ રોટલીને આ રીતે ફેરવીશું, જેથી બધી જ બાજુથી એ થોડી થોડી ચડે અને થોડી કાચી રહે. મતલબ કાચી પાકી શેકવાની છે, તો ફાસ્ટ ગેસે શેકવાની. જો સ્લો ગેસે શેકશો તો એ ચવડ થઈ જશે અને થઈ ગયા પછી તરત જ એને આપણે આ રીતે નેપકિનમાં યા કોટનના કોઈ બી કપડામાં ઢાંકીને મૂકી દેવાની. હવે આપણે એનું સ્ટફિંગ બનાવીશું. એના માટે 2 મોટી ચમચી તેલમાં મેં અડધી ચમચી જીરું અને જે આપણે આદુ મરચાં ક્રશ કરેલા છે એને લઈ લીધા છે. થોડું સંતળાય એટલે ચપટી હિંગ નાખીશું, અડધી ચમચી આપણે હળદર નાખીશું અને થોડા કોથમીરના પાન નાખી દઈશું. બધું સરસ રીતે મિક્સ કરવાનું. સંતળાય એટલે એની અંદર મસાલા કરીશું. તો અહીં 1 ચમચી ધાણા જીરું લીધું છે અને 1.5 થી 2 ચમચી આપણે ફ્રેન્કી મસાલો લેવાનો, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી ગરમ મસાલો મેં લીધો છે. તો અહીં ફ્રેન્કી મસાલો છે એનાથી સ્વાદ આવશે, તો ફ્રેન્કી મસાલો થોડો વધારે એડ કરવાનો. અને હવે બાફેલા બટાકા છે એને અંદર લઈ લીધા છે. તો આટલા મસાલામાંથી લગભગ 6 ફ્રેન્કી બનીને રેડી થશે. જેથી મેં 3 બટાકા બાફ્યા છે, એની સામે 1.5 કપ જેટલો મેં લોટ છે એ લઈ અને બાંધેલો છે. તો પરફેક્ટ આપણી ફ્રેન્કી 6 બનશે. અને હવે આપણે મસાલાની અંદર બટાકાને સારી રીતે મિક્સ કરીશું. થોડું ઉપરથી મીઠું, સંચળ, ચાટ મસાલો નાખીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. ટેસ્ટ કરી લેવાનો અને જે વસ્તુ ઓછું લાગે એ નાખવાનું. છેલ્લે થોડીક કોથમીર મેં નાખી દીધી છે. તો અહીં આપણે એક ચીલી પિકલ બનાવવાનું છે, એના માટે સ્પેશિયલ, અને આના વગર ફ્રેન્કી અધૂરી છે. તો અહીં એકદમ ઝીણા કટકા કરવાને બદલે મેં આ રીતે પાતળી સ્લાઇસ કરી છે. અને વિનેગરમાં ડુબાડવાને બદલે મેં 1 લીંબુનો રસ છે એની અંદર ડુબાડી અને થોડું મીઠું નાખ્યું છે એમાં, અને આ રીતે ચીલી પિકલ રેડી કર્યું છે. તો રોટલી અને આ ચીલી પિકલ છે એ તમારે જો સાંજે ફ્રેન્કી બનાવવાની હોય તો સવારથી બનાવી દેવાનું. તો તમારી ફ્રેન્કી છે એ સરસ બનશે અને મરચાં છે અથાઈ જશે. તો આપણે હવે સલાડ માટે આ રીતે ડુંગળી છે એને મેં સ્લાઇસમાં કટ કરી છે. એ રીતે કેપ્સિકમને પણ સ્લાઇસમાં કટ કરી લીધું છે એકદમ પાતળું. અને આ જ રીતે આપણે કોબીજ છે એને પણ સરસ એકદમ પાતળી સ્લાઇસમાં કટ કરી લઈશું એકદમ. તો આ રીતે સલાડ ફ્રેન્કીની અંદર આપણે મૂકી અને ફ્રેન્કી બનાવવાની છે. તો હવે ફ્રેન્કી બનાવવા માટે રોટલીને આપણે ગેસની
મીડિયમ ગેસ પર આપણે તવીને ગરમ કરી અને આ રીતે થોડું બટર લઈ અને થોડી આજુબાજુથી શેકી લઈશું, બંને બાજુથી થોડી થોડી. અને આ રીતે આપણે મસાલો છે એને વચ્ચે મૂકી દઈશું અને હવે રોટલીને બીજી સાઈડે ટર્ન કરી લઈશું અને આ રીતે એને દબાઈ અને જે નીચેની સાઈડ છે રોટલીની એમાં જે બટાકાનો મસાલો છે એ બધી જ જગ્યાએ સારી રીતે સ્ટીક થઈ જાય એ રીતે એને દબાવતા જવાનું છે. અને આ રીતે કરવાથી જે ફ્રેન્કી છે એનો જે મસાલો છે એ થોડો શેકાશે નીચેથી પણ, જેથી એનો સ્વાદ છે વધારે સરસ આવશે. તો આ રીતે તમે કરશો તો તમારી ફ્રેન્કી ખૂબ ઝડપથી બનશે. અને બીજું કે તમારે રોલ બનાવવાની ઝંઝટ નહીં રહે. તો રોલ બનાવતી વખતે એમાં કોર્નફ્લોરનો ઉપયોગ કરવો પડે છે, તો એ પણ તમારે નહીં કરવું પડે. તો હવે સૌથી પહેલાં આપણે શેઝવાન ચટણી છે એ લઈશું અને આ રીતે થોડી સ્પ્રેડ કરીશું. એની ઉપર આપણે જે ગ્રીન ચટણી બનાવી છે એને પણ લઈ અને સ્પ્રેડ કરી દઈશું. અને હવે આપણે જે સલાડ છે એને લઈ લઈશું. તમને જે સલાડ જે રીતે ફાવે એ રીતે તમારે લેવાના. મેં કોબીજ, કેપ્સિકમ અને ડુંગળીને આ રીતે લઈ લીધા છે, ઉપરથી થોડા થોડા મૂકી દીધા છે. તો અહીં તમને સલાડ કાચું ના પસંદ હોય તો તમારે સ્ટફિંગ બનાવતી વખતે સૌથી પહેલાં કાચું પાકું શેકી લેવાનું સલાડને ફાસ્ટ ગેસે અને પછી બટાકા અંદર નાખી અને સ્ટફિંગ બનાવી લેવાનું. એ રીતે પણ તમે કરી શકો છો. હવે આપણે સલાડની ઉપર જે મરચાં છે ચીલી પિકલ એ થોડા મૂક્યા છે મરચાં, એમાંથી થોડું આપણે જે ફ્રેન્કી મસાલો છે એ થોડો છાંટીશું અને જે લીંબુનો રસ હતો જે ચીલી પિકલમાં એ પણ થોડો થોડો છાંટીશું. એનાથી સરસ ખટાશ આવશે અને ફ્રેન્કીનો સ્વાદ છે એ વધુ ટેસ્ટી બનશે ફ્રેન્કી. તો લાસ્ટમાં આપણે ઉપરથી ચીઝ છે એને છીણી અને લઈ લીધું છે અને હવે એકદમ ટાઈટ રોલ એનો કરવાનો છે. તો આ રીતે કરવાથી તમારી ફ્રેન્કી છે એકદમ ટેસ્ટી, ચટપટી અને બિલકુલ જે બોમ્બે સ્ટાઇલ જે વેજ ફ્રેન્કી બને છે એવા સ્વાદની તમારી ફ્રેન્કી બનશે. અને હવે એને બટર વડે આપણે થોડી શેકી લઈશું. જો તમને શેકવી ના હોય તો તમે એમ જ એને ખાઈ શકો છો, પણ અમારા ઘરમાં થોડી ક્રિસ્પી બધાને પસંદ છે એટલે હું થોડી બટર મૂકીને શેકી લઉં છું. તો આ રીતે ખૂબ ઝટપટ તમારી ફ્રેન્કી બની જશે. અને જ્યારે ફ્રેન્કીનો મસાલો બનાવો ત્યારે એની અંદર પણ તમારે જો શેઝવાન સોસ ને બીજે રેડ ચીલી સોસ બધું તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો. તમારી પસંદ પ્રમાણે તમારે વસ્તુ ઉમેરવાની, ઓછી વધતી કરવાની. તો આ જ રીતે મેં છેલ્લે એને સિલ્વર ફોઇલમાં એને પેક કરી દીધી છે. તો બધી જ ફ્રેન્કી આપણે આ રીતે બનાવી દઈશું. તો સૌથી પહેલાં 2 ચટણી લગાવી અને ઉપરથી સલાડ અને ચીઝ છાંટી અને થોડું ચીલી પિકલ અને ફ્રેન્કી મસાલો નાખી અને આપણે ફ્રેન્કીને રોલ વાળી અને એને બટરમાં શેકી લેવાની. થોડી ક્રિસ્પી હશે તો વધારે ટેસ્ટી લાગે છે. તો આ રીતે આપણી બધી જ ફ્રેન્કી બની ગઈ છે. તો તમને જોઈને જ ખાવાનું મન થાય એવી સરસ આપણી ફ્રેન્કી બની ગઈ છે. આઈ હોપ તમને રેસીપી પસંદ આવી હશે. તો રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.